ગુજરાતમાં વધતી જતી ગુનાખોરીને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહી છે. ત્યારે ફરી એકવાર ગાંધીનગર ખાતે 2 દિવસીય રાજ્ય સ્તરનું ગુના પરિષદનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. અસરકારક ગુના નિયંત્રણ માટે ગુજરાતમાં જનવિશ્વાસ મજબૂત કરવા માટે મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી છે. ખાસ કરીને સાયબર ક્રાઇમ સામે લડવા માટે AI અને અદ્યતન ટેકનોલોજી પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે નવી વ્યૂહરચના પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. ગુના શોધ, નિવારણ અને નાર્કોટિક્સ નિયંત્રણ મુખ્ય એજન્ડો રહ્યો હતો. ખાસ કરીને દરિયાકાંઠાની સુરક્ષા અને સમુદાય પોલીસિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. રાજ્યભરના વરિષ્ઠ અને જુનિયર IPS અધિકારીઓ કોન્ફરન્સમાં જોડાયા હતા. શ્રેષ્ઠ પ્રથાઓ અને નવીન વિચારો સાથે જ છે તે વિનિમય પર ફોકસ કરવામાં આવ્યો હતો. આ વિષય પર આપનું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો.